ઓકે મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ડીએમકેજી ઉપર. હવે ગઈકાલે આપણે એક ખાસ પ્રકારનો વિડીયો બનાવ્યો કે જેનું નામ હતું કેલેન્ડર. કદાચ તમે ના દેખ્યું હોય તો દેખજો અને કોમેન્ટની અંદર લખજો કે આપણું એક જ આયોજન છે કે ભાઈ આપણા દરેક બાળકો ભણે અને દરેક બાળકો કોઈ પણ પરીક્ષા માટે સ્ટ્રેસ ફીલ ના કરે એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. આજનો આપણો વિડીયો છે એ વિડીયો બહુ સારો છે અને વિડીયો છે ઘડિયાળ માટે. ઘડિયાળના પ્રશ્ન દરેક પરીક્ષાની અંદર કોઈ પણ સરકારી પરીક્ષાની તમે વાત કરી લો તેની અંદર ઘડિયાળના પ્રશ્નો કમ્પલસરી પૂછાય છે. પણ કેટલા પ્રકારના પૂછાય છે તો તમે વિડીયો આખો તમે દેખશો એટલે તમને આવડી જ જશે. આપણે એકદમ શોર્ટ ટ્રીક સાથે આપણે લઈ રહ્યા છીએ. હવે પહેલી વાર આપણે કરી દઈએ કે ઘડિયાળના પ્રશ્નો કેટલા પૂછાય. સૌથી પહેલા ઘડિયાળ વિશે કેટલીક વાતો તમને ખબર છે, મારે કહેવાની જરૂર નથી કે ઘડિયાળ બે ફોર્મેટમાં આવે છે. એક 12 કલાકના ફોર્મેટમાં આવે બરોબર, અને બીજી ઘડિયાળ આવે છે 24 કલાકના ફોર્મેટમાં. આ બે વસ્તુ યાદ રાખવાની. 12 કલાકની ફોર્મેટ એટલે આપણને 1 થી 12 જ બતાવું. 24 કલાકનું ફોર્મેટ એટલે 16 વાગ્યા, પછી નથી કહેતા 17 વાગ્યા, 18 વાગ્યા. આ 24 કલાકનું ફોર્મેટ છે, બીજું કશું જ નહીં. એટલે આ બે વસ્તુ તમારે ખાસ શીખવાની છે કે જ્યારે આપણે સમજાવતા હોય ત્યારે તમને આ ખબર હોવી જોઈએ. હવે ઘડિયાળની અંદર મોસ્ટ ઓફલી 4 પ્રકારના પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે અને એ જ પ્રશ્ન તમે સમજી લો એટલે સમજી લે કે તમને ફાઈ ગયું. હવે 4 પ્રકારના પ્રશ્નો કયા કયા છે તો હું તમને કહી દઉં. ચોથા પ્રકારનો પ્રશ્ન છે એ થોડો હાર્ડ પડે છે, સૌથી વધારે એના ઉપર પ્રેક્ટિસ કરવાની છે. આપણે બાકીના 3 પ્રકારના પ્રશ્નો ખરા એ પ્રશ્નોમાં કોઈ જોવાની જરૂર નથી. તો ચોથા પ્રકારનો પ્રશ્ન એવો છે કે બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો. બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવો. હવે બે કાંટા વચ્ચે ખૂણો શોધવા માટે આપણી પાસે ઓલરેડી એક ફોર્મ્યુલા છે. જે ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ છીએ અને આપણને ખરેખર ફાવે છે. પણ અમુક જગ્યાએ આ ફોર્મ્યુલાથી યુઝ કરવાથી આપણને થોડી દિક્કત થઈ શકે છે. કેમ થાય છે એનું કારણ આ છે. તો આપણે બંને વસ્તુ લેશું. અહીંયા જે ફોર્મ્યુલા આપણે શીખવાનું છે એનું કારણ એ ખૂણો શોધવાનો હોય જેને આપણે થીટા કહેશું, આને કહેશું ખૂણો. તો ખૂણો બરાબર ફોર્મ્યુલા ખરેખર લખી દેજો, ના આવડે તો 30 ગુણ્યા કલાક 30 ગુણ્યા અવર 30 ગુણ્યા કલાક માઈનસ 11/2 ગુણ્યા મિનિટ. બસ એટલે સમજી લેવાનું તો બે જે કલાક કોટો અને મિનિટ કોટો જે હોય છે આ બંનેના વચ્ચે કેટલો ખૂણો છે એ તમને ઓટોમેટિક મળી જશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 4 અને 20 થઈ છે. કેટલી? 4 અને 20 થઈ છે. તો 4 અને 20 જ્યારે ઘડિયાળની અંદર થાય છે તો બે કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે? સિમ્પલી તમે સમજી લો. તો 4 અને 20 માં આપણે આમ ઘડિયાળ દોરવી પડે છે, ઘડિયાળ જોવી પડે છે. પણ તમે 4 અને 20 તમે દેખશો તો નાનો કાંટો 4 ઉપર હશે બરોબર, તમને ખબર છે. મોટો કાંટો 4 ઉપર જ હશે. તો બંને વચ્ચે ખૂણો કેટલો બને? બહુ અમુક લોકો એમ કે સાહેબ આ તો 0 થઈ જાય, પણ 0 થતું નથી. યાદ રાખજો બે ખૂણા વચ્ચે, કારણ કે આ ઘડિયાળ આપણે ડ્રો કરીએ છીએ તો અહીંયા 4 વાગ્યા હોય, આ 12 છે, આ 1 2 અને 3. તો તમે શું કરશો તો અહીંયા જતા બે ખૂણો, જ્યારે બી ખૂણો શોધવાનો આવે છે ત્યારે તકલીફ આટલા પડે છે કે તમારે આ શીખવું બહુ જરૂરી છે. જો તમે ના શીખો એટલે સમજી લ્યા કે તમને શું થાય? તકલીફ થાય. તો અહીંયા 4 અને 20 છે તો ખૂણો કેવી રીતના શોધવો? તો અહીંયા થીટા આપેલો છે તો થીટા શોધવા માટે 30 ગુણ્યા અહીંયા અવર્સ કરે છે એટલે ગુણ્યા આપણે 4 કરી દઈશું. આ કલાક છે અને આ શું છે? આપણી મિનિટ છે. 11/2 અને મિનિટ કેટલી છે? 20 છે. તો આ 20 કરી લીધી. હવે તમે ગુણાકાર કરશો તો 3 × 4 = 120. બે ને અહીંયા ઉડાડશો એટલે 10 ને 11 એટલે કેટલા થશે? 110. 120 માંથી 110 પાસ કરો એટલે આપણો જવાબ આવશે 10 ડિગ્રી. તો બંને વચ્ચે કેટલાનો ખૂણો બનશે? તો 10 ડિગ્રીનો ખૂણો બનશે. તમારે આટલું શીખવાનું છે. આ એક પ્રકારનો દાખલો આવો પૂછાય છે. બીજો દાખલો કયો પૂછાય છે તો હું તમને કહી દઉં. ત્રીજા પ્રકારનો અરીસામાં પ્રતિબિંબ પૂછાય. અરીસાની અંદર પ્રતિબિંબ પૂછાય છે અને દરેકને તકલીફ ત્યાં પડે છે કારણ અરીસાની અંદર પ્રતિબિંબ પૂછાય તો કેટલા વાગે આપણને કેવી રીતના ખબર પડે? એટલા માટે અરીસાની અંદર પ્રતિબિંબ પૂછાય તો મેં ઉપર કીધું જો 12 કલાકનું ફોર્મેટ હોય
12 કલાકનું જો ફોર્મેટ હોય છે તો 12 કલાકના ફોર્મેટની અંદર તમારે 11 અને 60 માંથી આપેલો સમય બાદ કરવાનો. યાદ રાખજો 11 અને 60 માઈનસ આપેલો સમય. એટલે અરીસાની અંદર કેટલા વાગેલા આપણને દેખાય એ તમને ફટ દઈને જવાબ મળી જશે. આ શોર્ટ ટ્રીક છે, સારામાં સારી અને બેસ્ટમાં બેસ્ટ. આના ઉપર બહુ બધું લોજિક લગાવવાની કોઈ જરૂર નથી. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો 8 ને 20. ઉદાહરણ આપણે લઈ લઈએ કે ભાઈ 8 ને 20 વાગ્યા છે, 8 વાગ્યા અને 20 મિનિટ આપણે થઈ છે. તો અરીસાની અંદર આનો શું જવાબ આવશે? તો આપણે બહુ ઇમેજિનેશન કરીએ, મગજને બહુ ભાર આપીએ એના કરતાં સિમ્પલ આપણને આન્સર મળતો હોય ટ્રીકથી. તો આપણે કશું નથી કરવાનું. 11 અને 60 માંથી આપેલો સમય એટલે 8 અને 20 બાદ કરો એટલે ફટ દઈને તમને અરીસાનો જવાબ મળી જશે કે ભાઈ 11 60 માઈનસ 8 20 એટલે 60 માંથી 20 બાદ કરો એટલે કેટલા વધશે? 40. અને 11 માંથી 8 બાદ કરો 9 10 અને 11 એટલે કેટલા વધશે? 3 ને 40. તો અરીસાની અંદર આપણને કેટલા વાગ્યા દેખાશે? 3 વાગ્યા અને 40 આટલું દેખાશે આપણને. જ્યારે ઘડિયાળને અરીસામાં પ્રતિબિંબ આપણે દેખીએ છીએ ત્યારે 24 કલાકના ફોર્મેટમાં કદાચિત હોય. મેં ઉપર કીધું 12 કલાકનું ફોર્મેટ હોય તો ઠીક, પણ 24 કલાકનું કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. તો 24 કલાકનું ફોર્મેટ પરીક્ષામાં પૂછાય એટલા માટે આપણે શીખવાડવું બહુ જરૂરી છે. તો 24 કલાકનું ફોર્મેટ હોય તો આપણે શું કરવાનું? તો અહીંયા 11:60 હતા, 24 કલાક હોય તો 23:60 લેવાના. આટલું છે. 23:60 માઈનસ આપેલો સમય. આ 24 કલાકનું ફોર્મેટ. હવે આપણે આનું એક્ઝામ્પલ આપી દઈએ કે 23:60 કદાચ આપણી પાસે એક એક્ઝામ્પલ છે ભાઈ 16:25 આપેલા છે. ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ કઅહીંયા 16:25 આપેલા છે. કેટલા આપેલા છે? 16:25. અમુક ઘડિયાળની અંદર હોય છે ને 16 બતાવે, બપોરે 12 વાગ્યા પછી 13 આવે, 14 આવે, 15 આવે અને શું આવે? 16 આવે. તો 16:25 આપ્યા છે તો કેટલા હશે અરીસાની અંદર આપણે એ શીખવાનું છે. તો ચલો 16:25 તો 23:60 24 કલાકના ફોર્મેટમાં માઈનસ 16:25 કરી દેવાનું. એટલે આપણને અરીસાની અંદર આનું પ્રતિબિંબ મળી જશે કે 23:60 માંથી તમે 16:25 કરો, 60 માંથી તમે 25 કાઢો, 60 માંથી 25 કાઢો એટલે કેટલા વધશે? 35. અને 23 માંથી 16 કલાક તમે નીકાળી દો. 16 17 18 19 20 21 22 અને 23 મિનિટ 7 એટલે 7 કલાક અને 35 મિનિટ અરીસાની અંદર બતાવશે આપણને. હવે સિમ્પલ વસ્તુ છે સાહેબ, શું ખરેખર આપણે થોડો ટાળો મેળવી આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ કે આ 24 કલાકનું ફોર્મેટ છે પણ અમને યાદ નથી રહેતું, અમને તો આવી યાદ રહે તો થોડું કન્વર્ટ કરી દેવાનું. આ 24 કલાકનું જે ફોર્મેટ છે આપણી પાસે એને આપણે સમજીએ કે અહીંયા કેટલા વાગ્યા છે? 16:25. તો એને આપણે 12 કલાકના ફોર્મેટમાં શું કહીએ? 4:25 કહીએ છીએ. તો તમે ગમે તે કરો, આ કરો આ કરો, જવાબ તો સેમ આવવો જ જોઈએ આપણો. તો 4:25 કરીએ છીએ તો 11:60 માઈનસ શું કરશો? 4:25. તો શું ખરેખર આપણો જવાબ આવે છે? તો 11:60 માઈનસ 4:25 આપણે કરીએ છીએ તો 25. 60 માંથી 25 કાઢો એટલે કેટલા વધશે? 35. અને 11 માંથી 4 કાઢો તમે, 11 માંથી 4 કાઢો તો 11 10 9 8 4 કેટલા આવે? 7 35. એટલે બંને રીતે આપણને ખબર પડે છે કે આપણે કેટલા સાચા છીએ. તો એક બીજો દાખલો આ રીતનો પૂછાય છે અરીસાની અંદર. હવે આપણે ત્રીજી મેથડ ઉપર જતા રહીએ. આને થોડું સ્મોલ કરતો એટલે તમને ખ્યાલ રહે કે આવું પૂછાય છે. ત્રીજી મેથડ આવે છે પાણીનો પ્રતિબિંબ પૂછાય છે. સૌથી મહત્વની વસ્તુ આ તમારે ખાસ શીખવાનું. શામાં? પાણીમાં પ્રતિબિંબ પૂછાય. આને કહેવાય છે મિરર ઇમેજ અને આને કહેવામાં આવે છે વોટર ઇમેજ. આપણે ઓલરેડી આનો એક વિડિયો બનાવેલો છે અને ખરેખર તમને ફાવશે પાછો આ વિડિયો. તમે દેખશો તો તમને 100% ફાવશે. તો જો પાણીનો પ્રતિબિંબ હોય તો આપણે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા બહુ જાજુ આમાં જોવાની જરૂર નથી. પાણીના પ્રતિબિંબ હોય તો આપણે 18:30 માંથી આપેલો સમય બાદ કરી દેવાનો. પાણીમાં પ્રતિબિંબ શોધવું હોય તો શામાંથી? 18:30 માઈનસ આપેલો
સમય. એટલે તમને ફટ દઈને મળી જશે પાણીનો સમય. સિમ્પલ છે. ફરી તમે રિપીટ અપાવો. અહીંયા થીટાનો ખૂણો શોધવાનો ફોર્મ્યુલા છે, પણ આ ફોર્મ્યુલા કરતા સારામાં સારી ટેકનિક આપણે શીખવાડવાના છીએ જે તમને ફાઈ જશે. હાર્ડર કરીએ છીએ 5 થી 6 એક્ઝામ્પલ, એટલે સમજી લેવા કે તમારે ક્લિયર કટ થઈ જશે. કોઈ એવો દાખલો નહીં હોય, કોઈ એવો ખૂણો નહીં હોય કે જે ખૂણો તમે ના શોધી શકો. કારણ કે આપણું એવું લક્ષ્ય છે કે દાખલો ગમે ત્યાંથી પૂછાય, ટ્રીક કરતા વધારે આપણે કોન્સેપ્ટ ઉપર ભાર આપીએ છીએ કે માણસનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો હવે આપણે આગળ જઈએ કે અહીંયાથી આગળ શું કરવાનું છે. 18:30 માંથી આપેલો સમય બાદ કરો એટલે તમને ઓટોમેટિકલી પાણીનું પ્રતિબિંબ મળી જશે. આ બે શોર્ટ ટ્રીક ખરેખર શીખવા જેવી છે. તો 18:30 દાખલા તરીકે, અને એવું કહેવા 18:30 માંથી દાખલા 2 અને 15 થયા છે. સમજી લો, ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ લઈ લઈએ. કેટલા? 2 અને 15 વાગ્યા છે. 2 કલાક અને 15 મિનિટ થઈ છે. તો એનું પાણીનું પ્રતિબિંબ કેટલું હશે? કશું જ નથી કરવાનું આપણે. 18:30 માઈનસ આપેલો સમય, એમાંથી 2 અને 15 બાદ કરો. એટલે 2 અને 15 બાદ કરશો કેટલા આવશે? 15. અને 18 માંથી 2 કાઢો એટલે કેટલા આવશે? 16 અને 15. આટલો જવાબ છે તમારા. હવે કદાચ યાદ રાખવાનું કારણ કે મિનિટ ખરી પાછા નહીં. આ એક્સેપ્શન માટે તમારે ખાસ યાદ રાખવાનું. અમુક લોકોને અમુક ટાઈમે એક્સેપ્શન આવે, કારણ કે આપણે યુપીએસસી જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય એટલે એની અંદર એક વસ્તુ ફાઇનલ છે કે તમારે થોડા એક્સેપ્શન્સ બહુ આવતો હોય છે. પણ જો તમે એકદમ સિમ્પલ અને મહેનતથી પ્રેક્ટિસ કરો, આપણો વિડિયો શા માટે બનાવી છે કે તમે એની ટાઈમે સાહેબનું રિવિઝન અને મનન કરી શકો. તો અહીંયા વસ્તુ યાદ રાખવાની કે આપણે લખેલું છે જો આપણે આપેલી મિનિટ લેસ ધેન 30 હોય, સોરી મોર ધેન 30 હોય, 30 કરતા શું હોય? વધારે હોય, તો 17:90 માંથી બાદ કરવાનું. 18:30 લેવાના નથી. કેટલા લેવાના? 17:90 માઈનસ આપેલો સમય કરવાનો. માઈનસ આપેલો સમય કરવાનો. આ 3 પ્રકારની વસ્તુ છે. આ સિવાય તમારે અમુક વસ્તુઓ ખાસ યાદ રાખવાની જે છે એ વસ્તુઓ કઈ છે તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે એક આખું સર્કલ ઘડિયાળ પૂરી કરે છે. એક આખું સર્કલ ઘડિયાળ પૂરી કરે છે મીન્સ કે 12 કલાક. 12 કલાકની અંદર કેટલા ડિગ્રી ફરે છે? તો આપણને ખબર છે 360 ડિગ્રી ફરે છે. 1 કલાકની અંદર કેટલું ફરે છે આપણને ખબર હોવી જોઈએ. 1 કલાકની અંદર કેટલા ડિગ્રી ફરે? તો 30 ડિગ્રી ફરે છે. 2 થી 3 જાય, 3 થી 4 જાય તો 30 ડિગ્રી. અને 1 મિનિટની અંદર કેટલું ખૂણો બનાવવાનો? 1 મિનિટનો. 1 મિનિટના અંદર મિનિટ કો તો કેટલો ફરશે? સેકન્ડ પર તો ફરવાનો જ છે, પણ 1 મિનિટના અંદર તો એ તમારે યાદ રાખવાનું 6 ડિગ્રી. 1 મિનિટના અંદર કેટલો બનાવશે? 6 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જ્યારે બી આપણે ઘડિયાળ બનતા હોય તો આપણને આટલું તો મગજની અંદર ખાસ હોવું જોઈએ કે જે વસ્તુ યાદ રાખવાની, જ્યારે કાંટો ફરતો હોય તો ભાઈ 12 કલાકની અંદર સીધી લાઈનમાં કાંટો કેટલી વાર આવે? સીધી લાઈનમાં બંને કાંટા કેવા હોય? સીધા હોય. તો તમારે યાદ રાખવાનું 12 કલાકમાં 11 વખત આવે. બરોબર? 12 કલાકમાં કેટલી વખત આવે? 11 વખત આવે છે. અને 24 કલાકમાં કેટલી વખત આવે છે? 22 વખત આવે છે. આની આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સમાન દિશા મીન કે 0 ડિગ્રી મીન કે બે કોટા ભેગા કેટલી વાર થાય છે? તો સેમ ટુ સેમ સીધી લાઈનમાં બી આટલી વખત જ આવશે, 11 વખત અને 22 વખત. અને બે કોટા ભેગા ક્યારે થાય? ભેગા કેટલી વાર થાય? તો એની અંદર બી 11 વખત અને 22 વખત જ આવશે. હવે હું તમને આગળ આ દાખલાની આ બંને તો દાખલા તમને ફાઈ જશે અરીસાની અંદર અને પાણીના પ્રતિબિંબની અંદર. એની અંદર કોઈ ખાસ આપણે એટલું બધું પેલું એ નથી. બટ તમારે આ ખૂણો શોધવાના જે દાખલા પૂછાય છે ને એની અંદર આપણે કેટલીક પ્રેક્ટિસ કરી લઈએ કે જેનાથી તમને ખરેખર ફાયદો થશે. વધારે દાખલા નથી રહેતા. આપણા ભાગ 1 ની અંદર બાળકને કેવું હોય છે કે ફક્ત લોડ પડી જાય ને આપણે ધીરે ધીરે ચાલતા નથી. આપણને વ્યૂઝની પડી નથી, આપણને ખાલી પડી છે ફક્ત અને ફક્ત બાળકને આવડવું જોઈએ. અને એક વિડિયોની અંદર તમે વારે ઘડીએ દેખો એટલે તમને ફાઈ જાય છે. કોમેન્ટની અંદર લખી જાવ કે સાહેબ અહીંયા થોડી ઓછી ખબર છે, એના વિશે સ્પેશિયલ વિડિયો આપણે બનાવી દઈશું. હવે આના આગળ આપણે જતા રહીએ. આ જે સમય ખરો છે આની પૂરી ઇન્ફોર્મેશન્સ આવી જશે. બરોબર? કે આ શું છે, 1 મિનિટમાં કેટલા હોય છે, 1 મિનિટમાં તેનું સ્પેશિયલ ઇમેજ
ડિસ્ક્રિપ્શન આપણે કરેલું છે ને એ ડિસ્ક્રિપ્શન અહીંયા આવી જશે. હું થોડો દાખલો લઈ લઉં એટલે તમને ભાવ. દાખલા તરીકે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો. ચાલો તમારો દાખલો આવી રહ્યો છે. કલાક કાંટો અને મિનિટ કાંટો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. હવે ખૂણો શોધવાનો એટલે તમને શું આપવામાં આવ્યું હોય તો સમય આપવામાં. અહીંયા સમય આપ્યો છે 3:25. કેટલો સમય આપ્યો છે? 3:25. તો આપણું ફોર્મ્યુલા છે ને આપણું ફોર્મ્યુલા સૌથી પહેલા તમારે યુઝ કરી દેવાનું જ્યારે બી આવી રીતના સમય આપ્યો હોય ત્યારે. આની અંદર તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનો. કયો ફોર્મ્યુલા? તો આ ફોર્મ્યુલા ખૂણો બરાબર 30 ગુણ્યા કલાક માઈનસ 11/2 ગુણ્યા મિનિટ. આટલું કરશો એટલે તમને જવાબ આવી જ જશે. અને પછી શરૂ થાય છે તમારી ગણતરીનો ફેસલો. 30 ગુણ્યા 3 11/12 અને અહીંયા આપણે લખી દઈશું 25. એકદમ સિમ્પલ છે. તમને ફાઈવ જશે 30 તરી 90 છે સાહેબ. 30 તરી 90. અહીંયા 11 ગુણ્યા 25/2. આપણે આ કરવા રહીશું તો આપણને થોડો લોચો. 11 ગુણ્યા 25 તમે કરશો તો આવશે કેટલો? 275. 275/2 કરી દો તમે. હવે 275/2 કરો એટલે અમુક લોકો કન્ફ્યુઝ થાય. ગણતરીમાં જોવાની જરૂર નથી. આ બેને તમે લસાવો એટલે અહીંયા શું થશે? 180 - 275/2. ભલે જવાબ માઈનસમાં આવો પણ ખૂણો ક્યારેય માઈનસમાં હોતો નથી. એટલે આ બંનેનો ભાગાકાર તમે કરશો એટલે આપણો જવાબ આવશે 95/2. 95/2 મીકો 95/2. અને આને તમારા એમસીક્યુ ની અંદર કદાચ આ ફોર્મ ના આપ્યો તો આનાથી થોડું આગળ જવાનું અને કદાચ પોઈન્ટમાં આપ્યો થોડો ભાગાકાર કરી દેવાનો એટલે 47.1/2 આટલો ખૂણો બનશે આ બંને વચ્ચે. સિમ્પલ છે. એક જ ફોર્મ્યુલા ઉપરથી આવડે એટલા માટે હું ફરીવાર કોઈ સમજાવતો નથી કારણ કે આપણે સાહેબ વિડિયોનો લોગો નથી કરવો. પણ તમે બેકવર્ડ જઈને આની આ વસ્તુ દેખી શકો છો. એટલા માટે આપણે સિમ્પલ અને સ્ટ્રેટ બનાવીએ છીએ. આ સિવાય જો આપણે જે જગ્યાએ બેઠા છીએ એ વસ્તુ શું છે તો હું તમને સમજાવું. 5 દાખલાની અંદર તો તમને ખરેખર આખું લેસન તૈયાર થઈ જશે કે 2 થી 3 ના વચ્ચે બે કોટા ક્યારે 0 ડિગ્રી બને. જો 2 થી 3 કોઈ બી વસ્તુ કોઈ બી આવે યાદ રાખવાનું. એની અંદર શું સિસ્ટમ કરવી કે 2 વાગ્યાથી 3 વાગ્યા 2 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે બે કાંટા અહીંયા લખેલું 0 ડિગ્રી મીન કે ભેગા ક્યારે થાય? 0 ડિગ્રી. એટલે આપણી છે તો ભેગા ક્યારે થાય? 2 થી 3 કોઈ બી કલાક પૂછ્યો હોય સાહેબ 2 થી 3 4 થી 5 ગમે તે તો શું કરવું ને ધ્યાનથી તમે દેખી લેજો. એક સિસ્ટમ નંબર 1 તમારે યાદ રાખવાની છે. સ્ટેપ 2 વાગે કેટલા વાગે છે? ભાઈ 2 વાગે. ત્યારે આપણને ખબર છે મિનિટ કાંટો બરોબર 2 વાગે. મિનિટ કાંટો ક્યાં હોય સાહેબ? મિનિટ કાંટો 12 ઉપર હોય અને કલાક કાંટો ક્યાં હશે? તો સાહેબ કલાક કાંટો 2 ઉપર હશે. હવે 12 અને 2 ના વચ્ચે આપણે દેખીએ તો અંતર કેટલું છે? આ 2 ના વચ્ચે અંતર કેટલું છે? તો 2 ના વચ્ચે અંતર સાહેબ 10 મિનિટનું છે. કોઈ બી વચ્ચે 0 ડિગ્રી તમારો પૂછાય કાંટા ભેગા ક્યારે થાય છે તો સમજી લેવાનું આ સિસ્ટમ તમારે કરવાની રહેશે કે પહેલો જે આંકડો છે એ વાગ્યા તો અંતર કેટલું છે તો 10 મિનિટનું. કેટલું? 10 મિનિટનું છે. હવે 10 મિનિટનું જે અંતર છે એ અંતર કશું જ નથી કામ. આપણો કલાકનો સમય કેટલો છે સાહેબ યાદ રાખજો 60. હવે 1 કલાક આખું ફરે છે. શું કરે છે? આખું ફરે છે. તો આ સૂત્ર યાદ રાખવાનું 55. 60/55 કારણ કે 5 મિનિટ જે કલાકની ખરી 2 થી 3 એટલે કલાકની અંદર 5 મિનિટ શું થશે? બાદ થશે ગુણ્યા આ જે અંતર આવીને કરી દેવાનું. ગુણ્યા 10 તમે કરશો એટલે સમજી લો કે તમારો જવાબ આવી જશે. એટલે બરોબર 2 થી 3 ના વચ્ચે કેટલી મિનિટે બે કોતા બે ભેગા થશે? યાદ રાખજો જે 10 મિનિટ રહી મીન કે 2 ઉપર જે કોટો કરો ને એ 10 મિનિટ અને 10/11 પરફેક્ટ સાહેબ એમ
એક પણ વસ્તુ આખી પાછી થશે નહીં. એટલે તમે ઘડિયાળ દોરો છો બરોબર, તો બે કોટા ભેગા થશે, આ 12 અને 2 રહ્યા. તો જ્યારે આ કલાક કોટો તો અહીંયા છે બરોબર, પણ આ મિનિટ કોટો અહીંયા ફરતો 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 આવશે ત્યારે બરોબર 1 2 થી થોડું આગળ આ બે કોટા ભેગા થશે. સાહેબ કોઈ પણ જાતના માપ વગર તમે આટલું ક્લિયર કટ જે આન્સર આપ્યો કોને સૌથી સારામાં સારું કહેવાય. હજુ આગળ તમને લઈ લઉં છું જે તમારા માટે ખરેખર ફાયદારૂપી રહેશે. બીજો દાખલો, આ સૂત્ર ખાસ યાદ રાખજો. આ જ વસ્તુ તમારે શીખવાની છે. 0 ડિગ્રી છે, કેટલું 0 ડિગ્રી, તો આ પ્રોસેસ અને બધામાં કામ આવશે સાહેબ. ક્યારે ભેગા થાય આવું જોજો. બીજું 4 થી 5 કલાક આપેલું છે, જોજો 4 થી 5, 4 વાગ્યા હોય અને 5 વાગે છે, તો 4 થી 5 ના વચ્ચે બે કોટા કાટખૂણો ક્યારે બનાવશે? બે કાંટા કાટખૂણો ક્યારે બનાવશે? હવે કાટખૂણો એટલે શું? તો કાટખૂણો એટલે આપણે શું કહીએ? 90 ડિગ્રી. કાટખૂણો એટલે શું? તો કાટખૂણો એટલે આપણે કહીએ છીએ 90 ડિગ્રી. ભાઈ 90 ડિગ્રી ક્યારે બનશે? તો 90 ડિગ્રી બનવા માટે અહીંયા સિમ્પલ વસ્તુ આપણને આપેલી છે કે જ્યારે 4 વાગસી, ફરીથી એ જ વસ્તુ લેવાની કે સાહેબ 4 વાગસી, કેટલા વાગસી? 4 વાગસી. જ્યારે બે કાંટા વચ્ચે કેટલું અંતર હશે? તો એક કાંટો 12 ઉપર હશે ને એક કાંટો ક્યાં હશે? 4 ઉપર હશે. આપણને સિમ્પલ ખબર છે કે 20 મિનિટનું અંતર હશે. બે કાંટા વચ્ચેનું અંતર 20 મિનિટનું. હવે 20 મિનિટનું અંતર છે તો ફરીથી એ જ પ્રોસેસ આપણે કરવાની છે. કારણ કે અહીંયા તો એક જ વાર બનશે, પણ 90 ડિગ્રી ક્યાં છે? બે વાર બનશે. એક 4 વાગ્યા પહેલા બી બનશે, 4 વાગ્યા પછી બી બનશે. એટલે આની અંદર બે કેસ બનશે, કેસ 1 અને કેસ 2. બે વાર કાટખૂણો બનાવશે. હવે બે વાર કાટખૂણો બનાવશે તો બે વાર કાટખૂણો બનાવવા માટે શું કરવું પડશે? તો આપણી આ જે 20 મિનિટ રહી, કઈ ગઈ? 20 મિનિટ. અને 90 ક્યારે બનશે સાહેબ? 90 ડિગ્રી ક્યારે બનશે? કોઈ બી 90 ડિગ્રી ક્યારે બને? આમ હોય તે 3 ઉપર હોય 6 ઉપર હોય ત્યારે 90 ડિગ્રી બને, એ બી તમને ખ્યાલ છે. એટલે આપણને ખ્યાલ આવી કે 15 મિનિટના સમય હોય, બે કોટા વચ્ચે 15 મિનિટની ગેપ હોય ત્યારે 90 ડિગ્રી બને. ખાસ સમજજો સાહેબ, આવડી જશે. તે 15 ડિગ્રીની ગેપમાં 90 ડિગ્રી બને છે. એટલે આપણે અહીંયા એક સિમ્પલ વસ્તુ કરવાનું, આ 20 માઈનસ 15 કરી દેવાનું. 20 માઈનસ 15 કરશો એટલે કેટલા વધશે? 5 ડિગ્રી. સિમ્પલ સમજો. 20 માઈનસ 15 કરશો એટલે 5 ડિગ્રી વધશે. આ બાજુ 20 પ્લસ 15 કરશો એટલે કેટલા થશે? 35 ડિગ્રી થશે. બસ એક માઈનસ કરવાનું છે ને એક પ્લસ કરવાનું છે. યાદ રાખજો 15 કયા 20 માંથી બાદ કર્યા? તો 4 વાગે જે અંતર હતું એમાંથી 90 કાટખૂણો ક્યારે બને અને કયા સમય બને એ શોધવા માટે 4 થી 5 1 કલાકની અંદર. તો આ બે આન્સર આવશે કાટખૂણો બનવાના. પરીક્ષામાં બહુ મહત્વનું છે. હવે અહીંયા 5 આવશે એટલે આપણે આ જ પ્રોસેસ કરવાની છે બસ. તો 60 ભાગ્યા 55 ગુણ્યા 5. 60 ભાગ્યા 55 ગુણ્યા 5 તમે કરશો એટલે પહેલો જવાબ તમારો આવી જશે 5 ભાગ્યા 11 મિનિટ. 90 ડિગ્રી બનાવશે. ફાઇનલ સાહેબ ચેક કરી લેવાનું. વગાડજો તમે ઘડિયાળમાં એટલે ખ્યાલ આવી જશે. હવે આ બાજુ આપણે કહી દો સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની. બીજી વાર ક્યારે બનશે? તો ગુણ્યા આપણે કરી દઈશું 5. તમે ભાગાકાર અને ગુણાકારની પ્રેક્ટિસ કરવામાં હું અહીંયા કરવા જઈશ તો સમય જશે અને ઘણા બાળકોનો સમય બહુ મહત્વનો છે એટલા માટે. તો એ વખત થશે આપણે 38 મિનિટ અને 2 ભાગ્યા 11. અહીંયા બનશે તમારા કાટખૂણો. હવે અહીંયા આપણી પાસે બીજા દાખલા ઘણા છે. તમે દાખલા તરીકે એક આ દાખલો બી આવો 90 ડિગ્રીનો છે ને સાહેબ, આપણે 90 ડિગ્રીનો લીધો ને. ચલો એની સાથે સાથે તમને સમજાવો કે 90 ડિગ્રી જગ્યાએ કદાચ એવું પૂછાય છે અહીંયા આપેલું 8 અને 9. 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીના અંદર 180 ડિગ્રી મીન કે બંને સીધા કેટલી વાર થશે? બંને સીધા આમ સીધા એકદમ સ્ટ્રેટ કેટલી વાર થશે? મીન કે આપણી પાસે આમ કહીએ તો 180 ડિગ્રી. મીન કે સીધી લાઈનમાં કાંટા કેટલી વાર આવશે? સીધી લાઈનમાં કાંટા કેટલી વાર આવશે? જો સમજજો.
હવે 1 કલાકની અંદર કેટલી વાર કાંટા સીધી લાઈનમાં આવો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક જ વાર આવે. આમાં 2 વાર આવતા હતા પણ સીધી લાઈનમાં એક જ વાર આવશે. તો કેટલી વાર આવે? જોજો સિમ્પલ. આ 1 2 અને 3 છે તો ત્રીજો તમે સમજી ગયા તો આગળ બધા જ તમને આવડશે. આ છેલ્લો જ દાખલો છે આપણો એટલે કોઈ ટેન્શન નહીં. હવે તમે વિચાર કરો 8 વાગે 2 કોટા વચ્ચેનું અંતર કેટલું હોય? 8 વાગે 2 કોટા વચ્ચેનું અંતર કેટલું હોય? તો આપણા સીધી લાઈનમાં કોટા જ હોય છે તો એક જ વખત આવે. તો 8 વાગે 2 કોટા વચ્ચેનું અંતર કેટલું? તો આપણે આમથી નહીં જે ઓછું હોય ને એ ગણવાનું. એ 8 વાગ્યા આ 12 વાગ્યા છે અને તમને ખબર છે 8 અહીંયા છે. તો જો તમે આ બાજુથી ગણશો તો કેટલી મિનિટ થશે? 40 મિનિટ થશે. પણ આ બાજુથી ગણશો તો કેટલી મિનિટ થશે? 20 મિનિટ. જે ઓછી હોય ને એ મિનિટ તમારે કાઉન્ટ કરવાની રહેશે. તો 8 વાગે આપણી પાસે છે કેટલી છે? 20 મિનિટ. તો ચલો સાહેબ 20 મિનિટનું અંતર છે. હવે 180 એક કોટો 12 ઉપર હોય ને એક કોટો 6 ઉપર તો 180 બનવા માટે કેટલી મિનિટ જોઈએ? તો આપણને ખ્યાલ આવી ગયો સાહેબ. 180 બનવા માટે કેટલી મિનિટ જોઈએ? 30 મિનિટ. 30 માંથી 20 બાદ કરી દો. ચલો 30 માઈનસ 20 કરી દો. તો 30 માઈનસ 20 કરશો એટલે આપણી પાસે કેટલો આવશે? 10 ડિગ્રી આવશે. આવી કે 10 ડિગ્રી. સેમ પ્રોસેસ અહીંયા સાહેબ ખૂણો શોધવા માટે. સેમ પ્રોસેસ અહીંયા 60 ભાગ્યા 55 ગુણ્યા શું કરી દો? 10. એટલે તમને ફટ દઈને જવાબ મળી જશે. ક્યારે 2 કોટા સીધા થશે? તો 10 ભાગ્યા 11 મિનિટ. 10 વાગે અનંત એટલે કે 10 પૂર્ણાંક 10/11 ને 2 કોટા કેવા થશે? સીધા થશે. અને 1 કલાકની અંદર એક વાર સીધા થાય એટલે કોઈ જોવાની જરૂર નથી. આના પછી આપણી પાસે અંતર શોધવાના અને બીજા 10 થી 15 દાખલા છે. પણ આપણે એક નિયમ છે કે આપણે એકદમ શોર્ટ અને સારો વિડિયો બનાવીએ છીએ એટલા માટે. અને અહીંયા ફરીથી તમને કહી દઉં મેં તમને લીધું છે 90 ડિગ્રીનો દાખલો લીધો છે. તમે એકવાર શીખી લેજો. ફરીથી બેક છે 180 ડિગ્રીનો દાખલો લીધો છે જે ખરેખર તમને ફાવશે. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે લખજો. અમે ડીકોડ 100% કરશું. પણ અમારી કોશિશ રહેશે કે તમે લોકો એને સારી રીતના સ્ટડી કરો. 2 થી 3 વાગ્યા વચ્ચે 2 કોટા છે એનું બી આપણે લખેલું છે. કલાક કોટો અને સૌથી મહત્વની વસ્તુ આ છે તમારા માટે કે જે અરીસાની અંદર પાણીનો પ્રતિબિંબ પૂછાય એનું તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. મળીએ નવા વિડિયો સાથે. કારણ કે આપણો ટાઈમ 30 મિનિટનો વિડિયો આપણે બનાવીએ છીએ અને 30 મિનિટની અંદર બાળકનું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય, થોડી પ્રેક્ટિસ કરે એટલા માટે બહુ લોંગ વિડિયો આપણે બનાવતા નથી. તો આના પાર્ટ 2 ની અંદર આપણે બીજા દાખલા સાથે મળીશું. 5 થી 6 દાખલા બીજા સારા લેશું, થોડા પ્રેક્ટિસ કરીશું. તો મળીએ નવા વિડિયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.